ડીસામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં હિન્દુ માનવ રક્ષક સમિતિ દ્વારા બગીચા સર્કલથી મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। ડીસા શહેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં હિન્દુ માનવ રક્ષક સમિતિ દ્વારા બગીચા સર્કલથી મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વિવિધ બેનરો સાથે સક્રિય ભાગીદારી આપી હતી। જે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માનવ અધિકાર રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે આવેદન આપી રહ્યા છીએ। બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને લોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે। હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી અને તોડફોડ કરવામાં આવી રહી છે। હિંસા અને હત્યાની ઘટનામાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે। સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે। આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનમાં પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરાતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂજ્ય સંત શ્રીને ખોટી રીતે જેલમાં પહેલે પૂરી દીધો છે, જે કૃત્ય પણ અમાનવીય છે। અમે આપ પાસેથી નીચેની માંગણી કરીએ છીએ કે પૂજનીય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરાવવા પ્રયાસ કરવામાં આવે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવામાં આવે। પીડિતાને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, અત્યાચારને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવા વગેરે જેવી માંગ સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી મૌન રેલી કાઢી પ્રાંત અધિકારી નેહાબેન પંચાલને આવેદનપત્ર પાઠવ્યું હતું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ઓકે, જય શ્રી રામ। બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, ત્યાંની બેન દીકરીઓ ઉપર જે પ્રમાણે એમની જે હાલત છે અત્યારની, અને ત્યાંના મંદિરોને જે તોડી પાડ્યા છે, ત્યાંની મૂર્તિઓને ખંડિત કરી નાખી છે વર્તમાન સરકાર જે આવ્યા પછી, જ્યાંના જે મુસ્લિમ સમુદાય દ્વારા જે હિન્દુઓ ઉપર જે આક્રમણ થઈ રહ્યા છે અને તેમની નિર્મમ હત્યાઓ થઈ રહી છે, એ સંદર્ભમાં આજે માનવ રક્ષા સમિતિ દ્વારા ડીસાની અંદર પ્રાંત કચેરી ખાતે સમગ્ર હિન્દુ સમાજના વિવિધ સંગઠનો એ સમિતિમાં જોડાયેલા છે અને એ સમિતિ દ્વારા આજે આવેદનપત્ર અપાણું છે। જય શ્રી રામ।